નમસ્કાર દર્શક મિત્રો, હું અનામિકા ઈએનટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। સચિવાલયમાં નવનિર્મિત સવર્ણીય સંકુલમાં કર્મચારીઓની હાજરી માટે એક્સપ્લોરરના મશીનો લગાવી દેવામાં આવ્યા છે। સચિવાલય સંકુલમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સવર્ણીય સંકુલ નિર્માણ કરવામાં આવ્યું છે। આ સંકુલમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ અને તેમના કાર્યાલયો આવેલા છે। આ સંકુલમાં બેસતા મંત્રીઓના કાર્યાલયોમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓની હાજરી માટે સવર્ણીય સંકુલના ભય તળિયે તેમજ દરેક માળ પર એક્સપ્લોરા મશીનો લગાવવામાં આવ્યા છે। અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત સચિવાલયમાં આવતા મુલાકાતીઓને પણ પ્રવેશ પાસ ચેક કરાવવામાં આવ્યા બાદ એક્સપ્લોરા મશીનમાંથી પ્રવેશ આપવામાં આવશે। સલામતી વ્યવસ્થાને પણ ધ્યાન રાખી સવર્ણીય સંકુલના તમામ માળો પર આ એક્સપ્લોરા મશીનો લગાવવામાં આવ્યા છે। ગાંધીનગર શહેરમાં ખાનગી સોસાયટીઓના વિસ્તારને લોક ભાગીદારીથી ડસ્ટ ફ્રી ઝોન બનાવવા માટે મુખ્યમંત્રી સ્વર્ણીય શહેરી વિકાસ યોજના થકી આગળ વધારવામાં આવશે। આ માટે પ્રથમ સેક્ટર 2D માં આવેલા હરિકૃપા પાર્કની પસંદગી કરવામાં આવી છે। આ સોસાયટીના રહીશોએ લોકફાળા પેટે ₹3,71,316 જમા પણ કરાવી દીધા છે। ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે મળેલ બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી આશીષ દવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોસાયટીએ લોકફાળો જમા કરાવતા આજની બેઠકમાં કોર્પોરેશન માટે આ ખર્ચફાળાની 10% રકમ ₹1,81,658 છૂટા કરવાનો નિર્ણય કર્યો છે। સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। Who says there's only one India in the world? There is one more India when you see it from a Renault Duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India, and it's busy changing the world. We at Renault have seen the new unstoppable India, and we've made a new car for it. The big, beautiful and efficient Renault Duster, made for the unstoppable Indian. વિરામ બાદ આપનું સ્વાગત છે। ગાંધીનગર શહેરના સેક્ટર 2, સેક્ટર 13, સેક્ટર 30 અને પાલજ ગામનું સ્વચ્છ નગર અભિયાનના અમલ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે। ગાંધીનગર મહાનગરપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી આશીષ દવેની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આજની બેઠકમાં સફાઈના મુદ્દે મોનિટરિંગ અસરકારક નહીં થતું હોવાનું, સ્વચ્છતા અભિયાનમાં લોકજાગૃતિનો અભાવ, સામાજિક સંસ્થાઓને પણ સાંકળવી જોઈએ તેવી સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હતી। સફાઈની કામગીરીના મોનિટરિંગને લઈ કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં એક તબક્કે ચેરમેન પણ સૂર પુરાવ્યો હતો। જો કે આ પછી તેમણે સભ્યોની લાગણીને ધ્યાન રાખી આખા પ્રોજેક્ટને વિષયના અમલીકરણ અંગેની સ્પષ્ટતાઓ કમિશનરશ્રીને કરવા જણાવ્યું છે। મળતી વિગતો મુજબ આ ચારેય વિસ્તારમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે અને ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ અભિયાન સફાઈની કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ NSS સહિત સ્વયંસેવક જોતરવાનું આયોજન છે। મળતી વિગતો મુજબ આ ચારેય વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે। આ માટે તમામ વિભાગોને સાથે રાખી અને ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ અભિયાનમાં સફાઈની કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ NSS સહિતના સ્વયંસેવકો જોતરવાનું આયોજન છે। તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે। તો ફરી મળીશું ઈએનટીવી ન્યૂઝ, અર સિટી, અર ન્યૂઝ।